તો આગળ વાત મહુવા ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવતા લોકોના ઘરનું બજેટ ખોરવાયું છે। સૌરાષ્ટ્રના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3 વર્ષ બાદ લાલ ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો છે। થોડા દિવસો પહેલા 25 થી 30 રૂપિયા કિલો મળતી ડુંગળી હવે 65 થી 70 રૂપિયા કિલો સુધી પહોંચી છે। કમોસમી વરસાદ અને ફૂગના રોગને કારણે ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે। ભાવ સુધરતા ખેડૂતોમાં આગામી સિઝનમાં વાવેતર કરવાની આશા જાગી છે। સર આપનું નામ પરિચય। હાજી, મારું નામ ઓમદેવ સિંહ ગોહિલ। હું અહીંયા માર્કેટિંગ યાર્ડ ભાવનગરમાં એક વેપારી તરીકે કામ કરું છું અને લગભગ આશરે મને 10 થી 12 વર્ષ જેવો સમય થઈ ગયો છે અને એવી જ રીતના હું મારી પાસે જમીન પણ છે અને ડુંગળીની ખેતી પણ કરું છું। એમાં પણ મને આશરે 10 વર્ષ જેવો અનુભવ છે। ખાસ કરીને વાત કરીએ ડુંગળીની હાલ પોઝિશન શું છે? ડુંગળીમાં વર્તમાન સ્થિતિ એવી અત્યારે ઉદ્ભવી છે, આપ જાણતા હશો કે અત્યારે છેલ્લા મહિનામાં 20 રૂપિયા 25 રૂપિયા હોલસેલ ભાવ હતો। રિટેલ ભાવ એનો માની લો કે 25 થી 35 હતો। એ અત્યારે ઓલમોસ્ટ દોઢા કે ડબલ થઈ ગયા છે। એટલે કે રિટેલમાં બજારમાં એ ડુંગળી 50 થી 60 રૂપિયાની કિલો થઈ ગઈ છે। તો આ ડુંગળીની વર્તમાન સ્થિતિ છે અને અગર આના કારણોનું આપણે વાત કરીએ તો કોઈ પણ જણસી હોય એની પ્રાઇસ ડિસ્કવરી હોય ડિમાન્ડ સપ્લાય ઉપર આધારિત હોય છે। હવે અત્યારે એવું છે કે હાલની પરિસ્થિતિએ આખા દેશમાં પર ડે 1500 ગાડીની ડુંગળીની ખપત હોય છે। એટલું આપણો ખપત છે, એટલો આપણો વપરાશ છે, ફેક્ટરી ગણો, ઘરેલું ગણો। અને એના સામે અત્યારે એવી છે કે 700-800 ગાડી એટલે કે ઓલમોસ્ટ 50% 60% જેવું તે સપ્લાય છે। હું મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી ભરત બારિયા બોલું। હવે ડુંગળીમાં એમ કહે છે કે આટલી બજાર થઈ ગઈ છે બરોબર। હવે ખેડૂતોને તોય પૈસા નથી થતા। અત્યારે માનો કે 400 મહિનાથી સ્ટોકમાં માલ હોય છે બરોબર। હવે એમાં ખેડૂતો અત્યારે માલ ભરે છે તો 10 થી 12 કિલો હાથમાં આવે છે બરોબર। હવે 350 થી 450 નો તો સ્ટોક થયા છે। અત્યારે ખેડૂતને 1000 રૂપિયા આવે 900 રૂપિયા આવે તો એ ઘર ભેગા નથી થતા અને ડુંગળીની પોઝિશન ખરેખર હજી ઘર ભેગા થતા નથી। એક તો 2 વર્ષથી ધુમાધાર નુકસાની કરતા આવ્યા છે ખેડૂતો અથવા વેપારો બધા મરી ગયેલા છે। હવે આમાં આ બજારમાં પૈસા થતા નથી ટૂંકમાં। નમસ્કાર, વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની અંદાજિત 1700-1800 થી 2000 થેલાની આવક થયેલ છે। હાલમાં ખેડૂત ભાઈઓને પ્રતિ કિલો 35 થી લઈને 40 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। જ્યારે ખેડૂત ભાઈઓ દ્વારા ચોથા પાંચમા મહિનામાં સ્ટોક કરવામાં આવે છે ડુંગળી, ત્યારે ખરેખર 17 થી લઈને 20 રૂપિયા સુધી ડુંગળીમાં સ્ટોક કર્યો હતો અને 4-5 મહિના દરમિયાન જે એમનો વજન ઘાટી બદલો આ સાથે 12 થી 13 કિલો જ વજન વધે છે। એટલે ખેડૂત ભાઈઓને આમ જોવો તો 700 રૂપિયાની પડતર છે, તેમની સામે પ્રતિ મણ 700 થી 800 રૂપિયા ભાવ મળી રહ્યા છે। આગામી દિવસોમાં ગયા વખતે જે વરસાદને હિસાબે અને 2 વર્ષથી ભાવ નહોતા, તેથી આ વર્ષે પણ ડુંગળીનું વાવેતર ઓછું થયું છે અને આગામી દિવસોમાં જ્યારે દિવાળી પછી પણ ઘાવડિયા ડુંગળી જે વાવેતર કરેલ છે તે ડુંગળી આવશે ત્યારે પણ ભાવ રહેવાની શક્યતાઓ રહેલી છે।